મોરબી શહેરમાં પીજીવીસીએલની બેધારી નીતિ, ટીસીમાં શોર્ટ સર્કિટની સુરક્ષા માટે આળસ ઊભી કરવામાં વાલાદવલાની નીતિ. પીજીવીસીએલની વાલાદવલાની નીતિ. મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ શોર્ટ સર્કિટ ન થાય તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા ટીસીની આગળ લોખંડની ગ્રીલ ફિટ કરવામાં આવે છે. લોખંડની ગ્રીલ ફિટ કરીને પીળા કલરની રંગીન આળસ ઊભી કરી છે અને જેથી કોઈ શોર્ટ સર્કિટનો ભોગ ન બને. પરંતુ મોરબી શહેરમાં પંચાસર રોડ ઉપર 20 જેટલા ટીસી આવેલા છે, તેમાં એક પણ આવી આળસ ઊભી કરવામાં આવી નથી. તેથી પીજીવીસીએલની આ નીતિ વાલાદવલાની નીતિ હોય તેવું લોકો બોલી રહ્યા છે અને આ બાબતે આ વિસ્તારના નાગરિકે પીજીવીસીએલના ઇજનેરને લેખિત રજૂઆતો કરી ટીસીની આગળ લોખંડની ગ્રીલ ફિટ કરવા માંગ કરી છે. મોરબી શહેરનો સનાળા રોડ ઉપર વાવડી રોડ તેમજ કેટલીક સોસાયટીઓમાં ટીસી ઊભા કરી તેની આગળ લોખંડની ગ્રીલની આળસ ઊભી કરી છે તેમજ ઘણા ટીસીમાં આળસ ઊભી કરી છે, પરંતુ તેને દરવાજા ખુલ્લા હોય પશુ ટીસીની આગળ જાય છે. ત્યારે પંચાસર રોડ ઉપર જેટલા ટીસી હાલ ઊભા છે, પરંતુ તેમાં એક પણ ટીસીમાં લોખંડની ગ્રીલની આળસ ઊભી કરવામાં આવી નથી અને અહીં પણ માણસોની વસ્તી છે, પણ વાલાની નીતિ હોય તેવું આ બાબતે લાગી રહ્યું છે. અહીં કોઈ ટીસીમાં શોર્ટ સર્કિટ થાય, તેઓનો ભોગ બને તો તેના માટે કોણ જવાબદાર તેવું લોકો બોલી રહ્યા છે. ત્યારે પંચાસર રોડ ઉપર કિશન પાર્કમાં રહેતા શ્રી રામભાઈ બોરણિયાએ પીજીવીસીએલના ઇજનેરને લેખિત રજૂઆતો કરી પંચાસર રોડના ખુલ્લા ટીસીની આગળ લોખંડની ગ્રીલની આદર ઊભી કરવાની માંગ કરી છે. જે કે સાથે શ્રીકાંત પટેલ, મોરબી.